એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો. આમાં નણંદ છે ઓળખો કે નહીં? આ ભાઈ તો જો ડેન્જર બેઠા ઈ. ક્યારે એનો વારો આવે ને ક્યારે મારો વારો આવે. હરખા વાળને સેટિંગ કરાવી લઉં ને કાલ જવાનું હેતી. આ ભાઈ ફેશિયલ કરતા હે કે નહીં? ફેશિયલ કરાવી લઉં. કેવોક લાગી ન કર કાલે ખરાબ લાગી પાયલ પાસે. હું કરું ફેશિયલ કરાવું કે ન કરાવું? હવે આનો વારો પૂરો થાય તો મારો વારો આવે. બા સુધી મારો વારો આવે નહીં. એટલે ફોન કાપી નાખ્યો. પાછો ફોન કરું તો હું કરે? ના કરો ફોન. જરાય મારી યાદ નહીં આવતી હોય છે ને મને કેવી એટલે યાદ આવે. એની શું હું થી મારી દીકરીની શું? કાંઈ નહીં મમ્મી સૂતી ખાલી. અરે તાવ તો જો એટલી વામાં કેમ તાવ આવી ગયો? હમણાં તો સારું હતું તને, એટલી વામાં કેમ તાવ આવી ગયો? ની શું? કાંઈ નહીં મમ્મી ખાલી માથું દુખે ને એમાં તાવ આવી ગયો. કાંઈ નહોતું ઈ જ ને, એટલી વારમાં તાવ આવી ગયો મને. હા તાર દિલ તો જો તપે. અરરમાં હાય નીસુ દવાખાને જઈ આવી. જોતા ખરી તારું દિલ તપે. હા ઓળખું જ ને. કા બેન તમે તો અહીંયા જ મોટા થઈને ગયા, હવે તો ઓળખે જ ને. હા જય શ્રી કૃષ્ણ. કેમ છો? અસર કરી લીધી દુકાન? જોતા ખરી? હા અસર કરી લીધી. બધાને આશીર્વાદ દેનું ના. કા બેન? હા અચ્છા તમે પધાર્યા અમારી દુકાને, એ કંઈક નવીન કહેવાય. હા પધારું તા હોય દુકાને, પણ ભાવતા જો હોનાનો કેમ પધારું? નકર બધી બાઈઓની એમ હોય કે લે હાલો હોનાની દુકાને જઈ. કા ન કોઈ એમ આવે તરત પાસે જોઈએ ને ભાઈ રૂપિયા. હા બેન એ વાત હાસી છે તમારી. હો આવો આવો બેન. હું હાલીએ ચા પાણી ઠંડુ? એ ના ના કોઈ નહીં હાલે. એસે નહીં અમે અમાર સુનિલ નહીં તમારા ગામમાં નક્કી કર્યું છોકરીનું. અહીં છે ને ઓલી છોકરીનું નામ પાયલ છે ને. હા પાયોલા ઓળખું. એને પપ્પાને સાલી વીઘા જમીન છે ને ઈ જ ને, પાછળ મંદિર પાછળ રીએ ઈ. હા ઈ નક્કી કર્યું ને છે ને કાલ માપ લેવા જાય તી. ખાલી કે સેન લઈ લઈ તી કે હાલો સેન લેતા આવી અહીંથી. હું કહું કે હા સારું કર્યું લ્યો. રોવે છે કામાં દીકરી? હાલ રોવે શું કરવા? આપણે દવાખાને જઈ આવી હમણાં હાજી થઈ જાય. શું કરવા રોવે? હું કોઈ નહીં સાંભળું કે નીસુ રોવે. રોવે કા રોવે હે મારી દીકરી? દીકરી રડે હવે. હે તાવ આવ્યો એમાં? તાવ આવે એમાં કઈ રડવાનું હોય? દવાખાને જઈ આવવાનું હોય. અહીંયા મને ખબર છે તું પહેલાથી ઇન્જેક્શનથી બીવેથી રડે. રડવાનું હોય મારી દીકરી. હાલ ઊભી થા. આ જોક તે ભાઈ તે હરખા વાળ કઈ પાવો નકો દાહ કેવા વાળ કાપેસ તું. હા ના ના મેં કીધું કે તમારા સાઈડ પાથી લેવી તો એવા જ વાળ કાપી દઉં. કેવા બરાબર કાપ્યા ને? મસ્ત કાપ્યા ને? અરે મસ્ત કઈ પાવ, દાઢી અસલ કરી. મને તો એમ થતું હતું કે હારા કઈ તો હારું અમાર પ્રસંગ સેનથી જાઉં. હા કેનો પ્રસંગ છે? મારા કાકા છોકરા લગ્ન છે. હા તમારે કેદી કરવું હવે? ઓયમાં એવડું વાંધો હજી એને લગ્ન નહીં થયા હોય. અરર એને આખું જોઈને જ કોઈ છોકરી નહીં દેતું હોય. જોતા ખરી મને બીક લાગે. તમારે ભાઈ શું કરાવવાનું છે? મારે વાળ સેટિંગ કરાવવા અને છે ને ફેશિયલ કરાવવું. વાર લાખીએ કે? ફેશિયલની કીટ તો તમારે લઈ આવવી પડે. મારે અહીં હોય નહીં, હું તો ખાલી બાલ દાઢી કરું. તમે જો લઈ આવો ફેશિયલની કીટ તો હું કરી દઈ, બાકી વાળ સેટિંગ કરી દઈ તમારા. ઓહો એવું છે? અહીંયા ક્યાંય મળીએ? અહીં તો મને એવું ખ્યાલ નથી કે મળે. કેને આ ભાઈને ફેશિયલ કરાવવું? અહીંયા કીટ ઓલા લખુભાઈ દુકાન છે ત્યાં જડે છે. હા થોડીક સેટી થાય પણ ત્યાં મળી જાય તમને કીટો. હા હા બરાબર ત્યાં મળે. કેટલુંક છેટું થાય? અહીંયાથી જાજુ છેટું થતું હશે ને? પિયો કાકા છોકરી હારા છે ને બધાય? હે ઈ છોકરીના પાયલ છે ને ઈ હારા છે ને? અમે તો પછી નક્કી કરી લીધું ને હા પાડ્યું નહીં ને અમે આ પાડ્યું. અરે બહુ જ સારી છે છોકરી. ક્યાં કામ જોડી એવી છે અને ડાય એવી છે. બધાય બેન ભાઈને હાસવતી હોય. સૌથી મોટી પોતે રહી, પોતા ઉપર ભાર આવે ને મમ્મી પપ્પા બે છે ને જાયવા ખેતર જાજું રીવતી વાડીએ કામ કરવા. છોકરી કંઈક વાડીએ વહી જાય કામ કરવા, કોકની રૂપિયા કમાવા. વાત માન્યો એવી કામ જોડી છે. હા તઈ એટલે જ પછી બેન કે હારી નાના કામ ટુડીને સેતી વાંધો ના આવે ને. શેર હોળી હોય તો આપણે પછી ઘેર લઈ આવીએ તો રોગે રોગ એમ થાય કે હું કામ ન કરે તો અટાણ જો કરવું હોય તો કરે ને દઈ જાય હામ્યું લે. ના ના બહુ સારી છે હો. હવે તમારે કેટલા તોલાનો સેન લેવો છે? આપણે બેન કેટલા તોલાનું સેન કરાવો? તોલાનું કરાવો ને? હે તો એ પ્રમાણે જોઈને ડિઝાઇન બરાબર ને તો પછી ભાઈને કહીએ તે પ્રમાણે આપણે કાઢી દઈએ.
હા હું કરું તોલા એકનું ચડાવી દઈએ કા તમારા ભાઈને ભાઈ તોલાનું જ કીધું તો રૂપિયા એટલા જ લઈ આવીએ ને પછી કંઈક રૂપિયા દેવાનું થાય તો પૂછી લ્યો ને તમારા ભાઈ તાજી આવ્યા નહીં તે હું કહું કે હાલો પહેલાં આપણે જઈ આવીએ બરાબર ને મારા નણદોયા છે ને આવી છે સિટીમાંથી અટાણે તો બિચારાને ઘડીક વાર રાખીએ તો તમે અટાણે સેન લઈ જાય તો રૂપિયાનું બિલ કરી દેજો મેં બિલ તમે પાછા પૈસા દઈ જાઉં ઘડીક વાર પછી એમ કહ્યું તો વાંધો નહીં આવે ને અરે કંઈ વાંધો નહીં, તમે તો ઘરના છે એમાં હું ત્યાં કાલ દઈ જાઓ મહિના દી પછી દો એવું કંઈ વાંધો જ નતો. આપણે ઘર જેવું છે હે મારે ને ભાઈને સંબંધતા. ના ના તો હું પૂછી લેવું સારું બરાબર ને ભાઈ તો પછી સેન દેખાડો તો બિચારા ઘડીક મોડા થઈ ગયા ગાડીમાં કંઈક વાંધો હતો ને તી કે થોડીક મોડું થઈ જાય હા એટલે પછી હું કહું કે ભાભી તમે કહો બરાબર મને તો હરમ થાય હા આપણે તો હવે અહીંયા અજાયનું થઈ ગયું કહેવાય ને એટલા વરસથી હારે વયા ગયા હોય તી ના ના હાસી વાત છે. હાથી તો અમને તો લાઈકનો સેન બતાવી દો અમારે પાછું મોડું થાય હજી 2 જોડી લુગડા લેવાઈ જવાનું છે તે મોડું થાય તે હવે જરીક બતાવી દો સેન હા હાલો હમણાં બતાવી દઉં. જો અહીં આવો. હાલો ભાઈ ક્યાં છે વરી આ દુકાન છે કે ક્યાં છે હમણાં અહીંયા જ છે ને આ દુકાન છે ને હા અહીંયા જ છે, ઉભા રહ્યો તો તમે અહીં ઊભો હું લેતો આવું હમણાં. હાથી તો લેતા આવો લેવા ત્યાં કઈ આવે ઊભી થા મારી દીકરી હાલ હાલ આપણે જઈએ દવાખાને દવા લઈ લઈએ પછી સારું થઈ જાય હે પરીક્ષા આવે પાછી તારે હે પછી એની ઉપાધિ તારે વાસવાની ને તો વાસી આખું દુખે આખો દી વાસતી હોય ઘરમાં પછી આખું દુખી રહી મારી દીકરીને ના ના મમ્મી મને નથી ગમતું મમ્મી નથી ગમતું હું થાય કે તો ખબર પડે મને નથી ગમતું 2-3 દી કરે હે કઈ કે તો મને ખબર પડે ને વાતું કરતી જાય તો નથી ગમતું મમ્મી નથી ગમતું કદાનું પાસે આવી જાય મને કઈ કહેવાય કઈ વાંધો નહીં માસે એને ખબર પડવી જોઈએ બધી કાંઈ નહીં મમ્મી નથી ગમતું ઓહો એ દૂર થતો હોય તો મારે કીટ લેવા જવા મોડું થઈ જાય ભાઈ એમ ભાઈ એવી શું ઉતાવળ છે તમારે? એ મારે છે ને આજે માપ લેવા જવાનું હે મારો એટલે અહીંયા તમારા ગામમાં જ નક્કી કર્યું હા રે કોણ છોકરી છે? કોણ છે ભાઈ? ઓલા કેવા કેશુભાઈ છે એના પપ્પાનું નામ ને છોકરીનું નામ પાયલ છે 40 વીઘા જમીન નથી એ હા ઓળખી ગયા ઓલા કેશુભાઈ. ઓ હા એની છોકરી રૂપારી છે એકદમ ઈ. ઓય હા એ તો કોઈ ના ન પાડતા તમને આ પાડી દીધું. હા બહુ મજા આવતા પણ કોઈ ના ન પાડતા. તમને સારું કહેવાય હા પાડી દીધું તી. હા એ પછી અમારે આજે એનું માપ લેવા જવાનું હે ને અમારો તે પછી એમ કહું કે હાલ વાળને સેટિંગ કરાવી લઉં તો મામીને પૂછ્યું તો કે આ દુકાન વહેલી ખુલી જાય 7 વાગ્યામાં તો હાલ જલ્દી જઈ આવું તા તો આ બેઠા હતા તો નહીં મેળાવે ને ફેશિયલનો એ ના ના ફેશિયલનો નહીં મેળાવે. કીટ તો તમે લેવા 10 કલાક વહી જાય. વાંધો નહીં વાર સેટ કરી દઉં. બ્લીચ પડ્યું બ્લીચ લગાડી દઉં. હાથી તો એ કરી દેજો ઈ હારું આ પડી કહેવાય હે આપણે કેદીન વાતું કરતા કે છોકરીને કેદી હગે કરીએ કા. હા મને એ જતું કા કેટલા માગા જતા ત્યાં કોઈ ના પાડે આ ન પાડે પાસે જાજી પરોજણ લઈ નથી અમે વાળા આ પાડવી તો પાડે કેમ ખબર હોય. હા તો અહીંયા હું હવે તમારે લાડવા ખવડાવવાના છે હો. હા કીધીને હું કહું લાડવા ખવડાવતા જ નથી. પાકું ખવડાવી. હારું હાલ હું જાઉં હો. હવે ભાઈને વારો લઈ લે અને બિસાને માપ લેવા જવાનું છે કા. હા હાથી તમારે હગાઈ કીધી છે કે ઈ તો વાર છે હજી તમારે હગાઈને? એ ના ના સગાયું તો કંઈ નક્કી નતા માપ લઈ લે હું એટલે કે નક્કી થઈ જાય ને એમ હા હારું ના ના મસ્ત મળી ગયો ભાઈ. છોકરી બહુ જ રૂપારી છે ને હારી છે મને ખબર છે. હા એટલે જ ને યા સેટ તો નણંદા ઓહો આ કેટલાનો હે સેટ કેમ ખબર કેટલાનો સેટ હે જોતા કેવો હોસલ છે મને એવો ગમે આવો તો હગાઈમ સડાવાય કા ના હારો લાગે એલી આવો હગાઈમ સડાવ્યો હોય તો રૂપ જેવો છે જોતા નવી ડિઝાઇન આપણે પહેલા ત્યાં કઈ હતી ડિઝાઇન પેલા પાંદોડી વાળા સેટ આપી દે એ હગા થઈ ગઈ લગ્ન થઈ ગયું કા ઓલા ઝુમર ઝીંકા આપી દે અટાણ જો ડિઝાઇનું એમાં કલર આવે જોતા કરી કોનામાં હા તો અહીં અટાણ તો જીવ માગે હું છોકરીઓ જડે આપણે તો એ જમાનો વયો ગયો હે કઈ મને તો કઈ નથી મારા હોહરા વાળા સડાયું એ લાવ તમને તો નતા તમે તમારા લગ્ન થયા તો ખાલી સદરા લઈ આવ્યા ને એક દાણો લઈ આવ્યા લગ્ન થયા તઈ બોલો હગાઈ થઈ તઈ લગ્ન કામ તે તમે જુઓ તો કાંઈ નથી ચડ્યું મને તો કામ હાસી હશે બાઈ જો ને જીંકો પાંદડી વાળો સેટ લઈ આવ્યા હા તૂટી જાય એટલે તો પહેરી ન આવું કે પ્રસંગમાં એવો છે હાવ તઈ મેં બાને કીધું તું બા હોના બા ઓછો સેટ કરાવેલી આપણે તો મોહેમ પહેલેથી જ થાય તો બા કે ના ના માને બા તઈ ઓટા ભાવતા જો હોનાનો કઈ હવે કંઈ થાય હોનું કાં હોના પાંદડીનો સેટ છે એ બાનો ભંગવીન કરાવ્યો તો એ મને ખબર છે બાઈએ કંઈ કરાયું નથી ને હાથી બાઈએ મને કંઈ દીધું નથી હા રે કંઈ તઈ ના રે ના 2 બુટીઓ આપી જીણકી કંઈ મને હોનું નથી આપ્યું
હા એનો પેલોથી જીવ ટૂંકો છે મને ખબર છે હાવ ટૂંકો જીવ કોઈ આવે તો ન ગમે કોઈ બેહે તો ન ગમે એવો ટૂંકો જીવ છે સેટી હવે પેલાના છે હવે આપણે કઈ આપણે તો જો ટાણ વહુ ને ગમે ની લઈ દેવું સેન તો હાલો આપણે ગમે ઈ સેન લેવો એટલે એમાં કઈ ડિઝાઇન ન જોવાની હોય ગમે એવું હોય ને ઘરમાં પહેરવા થાય અટાણે પછી સેટ લેવા આવ્યું ને ત્યાં તો નાના પાયલ ને ભેગી લઈ આવ્યો બિસાડીને ગમે એવો સેટ લે ને આપણે થોડો પહેરવો એને પહેરાવ્યો મેં તો જો હમણાં કરાવ્યો તો સેટ 4-5 વર્ષ પહેલા એ અસલ પડ્યો પણ નાના એ નથી ભંગવો નવો કરાવી લેવો બરાબર ને ના ના હાથી વાત છે હોનું છે કોઈ કામ આવે ના રે કરાવી જ લેવાય ઉપર તો જો હોના ઝુમર છે કે હું હે બેન હા હોના ઝુમર છે જોતા કેવા છે આ કેટલા ના હે તી બે હોના ઝુમર કોણ રાખતું એટલા રૂપિયા હે કોઈ પાસે ઈ હોના ઝુમર રાખતા હે હોય ને નહીબમાં હોય ને તા મલક હોય માં રૂપિયો સાચી વાત છે તમારે પાસે ચિંતા હોય ને ત્યાં તાઈ ન હોય ને બિચારા ખાવાનું ન હોય હે ભગવાનનો નિયમ જ જી છે જોતા ખરી બિચારા હા ના રે ના કોઈ રૂમાલ તેમાં સોનેલનું નક્કી થઈ ગયું ને મને હા પેટથી નિરાશ થઈ ગઈ વાત બની હો બેન હા સાચી વાત છે ના રે ના અસલ ચડી ગયું એ બેન અહીં આવી જાવ ને બે હાલો ત્યાં બોલાવ ત્યાં વયા છે હાલો ને તે ધીરાભાઈ બહુ છે એ આવીએ ભાઈ હો અમે તો તમારા સેટું જોતા તા જોતા ખરી કેવા અસલ અસલ છે રાખ્યા હા બેન હવે ડિઝાઇન બધી છોકરીઓ અલગ અલગ માગે કલર વાળાથી બધાય રાખવા પડે ગામડું છે તોય ના રે ના અસલ છે હો અમને તો બહુ ગમ્યું હા હાસી વાત છે હારું હાલ ભાઈ મારા કેટલા પૈસા થાય લઈ લે હવે તમારા પૈસા લેવાના હોય ના ના હો તમારે દર મહિને આવી જ જવાનું ના 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 બોલ ને કેટલા પૈસા થાય તને ખબર ને હું કોઈને એમને એમ ન રાખતો ભાઈ હાજુ છે કોણ તે પૈસા એનું જ લેતા કોણ વયા જાય પછી પૂછું કે આ કોણ છે લાગે તો કોક નહીં માણો ના ના તમારા પૈસા નથી જોતા અમારે ના રે હાથી સારું લ્યો હ હાલ કઈ નહીં પાછો આવી ત્યાં દઈ દઈ તને હો ઓહો હો એની બોડી તો જો કેમ બોડી બનાવી હે એટલે આ કોક પણ માણો હે જાય પછી પૂછું મને તો આખું જોઈને બીક લાગે પાછા કે હગાઈ થઈ ગઈ હગાઈ ક્યાંથી જાય કોઈ છોકરી આ પાડે આખું જોઈ હાલો જાઓ હા હા આ કોણ હતા ભાઈ ઈ છે ને આ ગામના પોલીસ છે હા કોક લાગે જાય પછી પૂછું હા ના ના ઈ છે ને એના પોલીસ છે એટલે બધા એનું બહુ માન રાખે ને ગામનું બહુ ધ્યાન રાખે એટલે પછી આપણે એના પૈસા ન લેવાય ને ભાઈ ના ના હો. સારું હાલો હવે આવી જાઓ તમને હું કરી દઉં વાળ સેટ બાકી કંઈ બહુ જરૂર નથી પણ થોડા થોડા કરી દઉં કલર કે કરવાનો હે તો કરી દઉં તમને વાળમાં જોઉં કે આ હાર લાગે કે કરાવું કલર ના એમ તો સારા લાગે પણ તમારી મરજી તમારે જેવા રાખવા એવા તમને હું હમણાં બતાવું હાલો પછી તમને કરી દઉં કલર ને તો તમને ખબર પડે એ પ્રમાણે તમે મને કહી દો ઓ બતાવો